ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ નીચેના પૈકી કયા દિવસે ઉજવવામાં આવે છે? એ 1 ફેબ્રુઆરી, બી 2 ફેબ્રુઆરી, સી 3 ફેબ્રુઆરી, ડી 4 ફેબ્રુઆરી. જવાબ છે ઓપ્શન એ 1 ફેબ્રુઆરી. રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ તાજેતરમાં સમાચારમાં હતો તે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? એ મણિપુર, બી મેઘાલય, સી સિક્કિમ, ડી નાગાલેન્ડ. જવાબ છે ઓપ્શન ડી નાગાલેન્ડ. તાજેતરમાં પટના પક્ષી અભયારણ્યને રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે તે કયા રાજ્યમાં સ્થિત છે? એ મધ્યપ્રદેશ, બી બિહાર, સી ઉત્તર પ્રદેશ, ડી ઝારખંડ. જવાબ છે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. તાજેતરમાં છારી ઢંઢ સંરક્ષિત ક્ષેત્રનો રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે ક્યાં આવેલી છે? એ કચ્છ, ગુજરાત, બી જોધપુર, રાજસ્થાન, સી પટના, બિહાર, ડી ઇન્દોર, મધ્યપ્રદેશ. જવાબ છે ઓપ્શન એ કચ્છ, ગુજરાત. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? એ 1 ફેબ્રુઆરી, બી 2 ફેબ્રુઆરી, સી 3 ફેબ્રુઆરી, ડી 4 ફેબ્રુઆરી. જવાબ છે ઓપ્શન બી 2 ફેબ્રુઆરી. તાજેતરમાં સમાચારમાં રહેલા યુજીસીનું પૂરું નામ જણાવો. એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિટી, બી યુનિવર્સિટી જનરલ કમિશન, સી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, ડી યુનિયન ગવર્નમેન્ટ કમિશન. જવાબ છે ઓપ્શન સી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં અગ્નિ પરીક્ષા કવાયત યોજાઈ હતી તે કયા દળો વચ્ચેની સંયુક્ત કવાયત છે? એ ભારતીય સેના અને નૌકાદળ, બી ભારતીય સેના અને વાયુસેના, સી આઈટીબીપી અને આસામ રાઇફલ્સ, ડી ભારતીય સેના અને આઈટીબીપી. જવાબ છે ઓપ્શન ડી ભારતીય સેના અને આઈટીબીપી. તાજેતરમાં દેવની મોરી ખાતેથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને કયા દેશમાં વિશેષ પ્રદર્શન માટે લઈ જવામાં આવ્યા હતા? એ ભૂટાન, બી મંગોલિયા, સી જાપાન, ડી શ્રીલંકા. જવાબ છે ઓપ્શન ડી શ્રીલંકા. વિશ્વ કેન્સર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? એ 2 ફેબ્રુઆરી, બી 3 ફેબ્રુઆરી, સી 4 ફેબ્રુઆરી, ડી 5 ફેબ્રુઆરી. જવાબ છે ઓપ્શન સી 4 ફેબ્રુઆરી. પ્રસિદ્ધ બૌદ્ધ સ્થળ દેવની મોરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ અરવલ્લી, બી મહીસાગર, સી પંચમહાલ, ડી સાબરકાંઠા. જવાબ છે ઓપ્શન એ અરવલ્લી. ડેઇલી કરંટ અફેર્સના વિડિયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.